મેથીના થેપલા બનાવવામાં આ 4 સવાલ ઘણા બધાને આવે છે. મેથીના થેપલા પોચા કેમ નથી બનતા? ખાવામાં ચવડ કેમ લાગે છે? થેપલા ખાઈએ ત્યારે કડક કેમ લાગે છે? થેપલા વધારે દિવસ કેમ નથી રહેતા? આ બધા પ્રશ્નોનો જવાબ અને મેથીના થેપલા બનાવવાની પૂરી રીત આ વિડીયોમાં બતાવી છે. તો ચલો ફટાફટ થેપલા બનાવીએ. સૌથી પહેલા આપણે આ 1 વાટકો લીલી મેથી લીધી છે, જે એકદમ ફ્રેશ છે. હું તમને બતાવું, તમે આવી કરમાઈ ગયેલી અથવા તો 2 દિવસ ફ્રીજમાં રાખેલી મેથીના થેપલા બનાવશો તો આ સરખી સમારાશે નહીં અને તેના થેપલા પ્રોપર નહીં બને. તો થેપલા બનાવતી વખતે હંમેશા આપણે આવી રીતે તાજી મેથીનો ઉપયોગ કરશું. આપણે મેથી જ્યારે ચૂંટીએ ત્યારે આપણે આવી રીતે પાંદડાના ભાગે જ મેથી ચૂંટવાની, તેની દાંડીઓ બહુ નહીં લેવાની, કારણ કે દાંડી જ્યારે ખાવામાં આવશે તો તે સ્વાદમાં સારી નહીં લાગે. હવે આપણે મેથી ધોઈ લઈએ. ફ્રેન્ડ્સ, મેથી અને બધી ભાજીઓમાં બહુ વધારે પ્રમાણમાં માટી હોય છે, તો તમારે ધોવાની હંમેશા સરખી, કારણ કે જો માટી રહી જશે ને તો તે ખાવામાં પણ આવશે. તેથી આપણે 3 થી 4 વખત પાણી બદલતા આ મેથીને ધોઈ લેવાની. મેથીને આપણે પાણીથી ધોઈ લીધા પછી આવી રીતે કોઈ પણ કાણાવાળા વાસણમાં નીતારી લેવાની છે. હવે મેથીને આપણે સમારી લઈએ. આપણે મેથીને એકદમ ફ્રેન્ડ્સ ઝીણી બને તેટલી ઝીણી સમારવાની, જેથી તે થેપલામાં સરસ મર્જ થઈ જાય અને આખી ના દેખાય. આ 1 મરચું અને 1 ઇંચ આદુના ટુકડાની પેસ્ટ કરી લઈએ. જો તમે લસણ ખાતા હોય તો તમારે 3 થી 4 કરી લસણ પણ એડ કરી શકાશે. આ 1 વાટકી કોથમીર લીધી છે, જેને પણ આપણે 3 થી 4 વખત પાણીથી ધોઈ અને સમારી લઈએ. હવે આપણે આવીએ લોટ બાંધવાના સ્ટેપ પર. અત્યારે આ 2 વાટકી ઘઉંનો રોટલીનો લોટ હોય તે જ લીધો છે, જે રેગ્યુલર વાપરીએ છીએ. આ 1 વાટકી લોટમાંથી ફ્રેન્ડ્સ તમે 5 થી 6 થેપલા બનાવી શકશો મીડિયમ સાઇઝના. હવે આ લોટને આપણે કોઈ પણ એક આવા મોટા વાસણમાં લઈ લઈએ. સૌથી પહેલા આ અડધી ચમચી જેટલો અજમો લઉં છું. ફ્રેન્ડ્સ, આને આપણે હાથેથી મસળીને નાખીશું. અજમાનો સ્વાદ થેપલામાં બહુ જ સરસ આવે છે અને થેપલા સરળતાથી પચી જાય છે, તેની માટે આપણે એડ કરીએ છીએ. આ 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ છીએ, જેનાથી સ્વાદ સરસ આવશે. આ પોણી ચમચી જેટલા તલ ઉમેરું છું, જેનાથી લુક પણ સરસ આવશે અને ટેસ્ટ પણ સરસ આવશે. આ 1 ચમચી જેટલું મીઠું એડ કરું છું. તમે તમારા સ્વાદ પ્રમાણે ફ્રેન્ડ્સ પ્લસ માઇનસ કરી શકો છો. આ અડધી ચમચી જેટલી હળદર ઉમેરું છું, જેનાથી કલર સરસ આવશે. આ 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરું છું, જેનાથી સ્વાદ સરસ આવશે. તીખાસ માટે અત્યારે મેં અડધી ચમચી લાલ મરચું પાવડર લીધું છે. આપણે પાછળથી ફ્રેન્ડ્સ આદુ મરચાની પેસ્ટ પણ એડ કરવાની છે, તેથી તીખાસ તમારે જોઈને નાખવાની. હવે આ બધા મસાલાને આપણે આવી રીતે પહેલા લોટમાં એકવાર મિક્સ કરી દઈએ ફ્રેન્ડ્સ, જેનાથી બધા લોટમાં બધા મસાલા વ્યવસ્થિત રીતે ભળી જશે અને તેનો સ્વાદ એકદમ સરસ આવશે. હવે થેપલાને સોફ્ટ બનાવવા માટે તેની અંદર આ મોણ ઉમેરીએ છીએ. અત્યારે હું 2 મોટી ચમચી જેટલું તેલ લઉં છું. ફ્રેન્ડ્સ, પહેલા આપણે લોટમાં આવી રીતે મોણને હાથેથી મિક્સ કરી દેવાનું, જેથી બધા જ લોટમાં સરસ રીતે મોણ આપણું લાગી જાય. આ બધા લોટમાં તેલ બરાબર લાગી ગયા પછી આપણે તેની અંદર આ સમારેલી મેથી ઉમેરીએ છીએ. હવે આ સમારી અને નીતારેલી કોથમીર પણ એડ કરી દઈએ. કોથમીરનો સ્વાદ થેપલામાં ખૂબ સરસ લાગે છે. હવે આ મેથી અને કોથમીર એડ કર્યા પછી આને પહેલા લોટમાં આપણે એમનેમ જ એડ કરી દેવાની અને મિક્સ કરતા જવાની, કારણ કે આમાંથી જે પાણી છૂટશે તે લોટમાં બરોબર પ્રોપર રીતે મિક્સ થતું જાય. પછી આપણને વધારાના જે પણ પાણી કે જેની જરૂર પડશે તે આપણે એડ કરીશું. અત્યારે આપણે મેથી અને લોટને આવી રીતે મિક્સ કરીએ છીએ. હવે આપણે આની અંદર એડ કરીએ છીએ એક સિક્રેટ વસ્તુ, જેનાથી આપણા થેપલા એકદમ સુપર સોફ્ટ બનશે. તે છે દહીં. આપણે 2 ચમચી મીડિયમ ખાટું હોય તેવું દહીં એડ કરીએ છીએ. એકદમ મોળું પણ નહીં અને વધારે પડતું ખાટું પણ દહીં નહીં, તેવું ઘરનું જ દહીં મેં અત્યારે ઉમેર્યું છે. હવે આ દહીંને આપણે લોટમાં મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ, જનરલી આપણે જ્યારે થેપલા બનાવતા હોય છીએ ત્યારે કેવું કરીએ છીએ કે લોટ, મસાલા, મેથી, તેલ અને દહીં બધું સાથે જ નાખી દઈએ છીએ અને પછી પાણી નાખી અને લોટ બાંધી દઈએ છીએ. તો કેવું થાય છે કે ઘણીવાર લોટ બહુ પ્રોપર નથી બંધાતો, કાં તો બહુ ઢીલો બને છે, કાં તો બહુ કઠણ બને છે. લોટ સરખો નથી બનતો, તેથી થેપલા પણ સરખા નથી બનતા. ખાવામાં ચવડ લાગે છે તો ક્યારેક કડક થઈ જાય છે. તો આ બધા જ પ્રોબ્લેમ ના થાય તેની માટે તમને મેં આજે સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ કરીને બતાવી. તમારે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશો તો તમારા થેપલા એકદમ સુપર સોફ્ટ બનશે. ક્યારેય તમારા થેપલામાં કોઈ જ તકલીફ નહીં આવે અને તમે સરસ રીતે થેપલાને એન્જોય કરી શકશો. હવે જે આદુ અને મરચાની પેસ્ટ બનાવી તે એડ કરી દઈએ અને બધું સરખી રીતે મિક્સ કરવાનું. હવે ફ્રેન્ડ્સ, જરૂર પ્રમાણે આમાં પાણી નાખતા જઈએ અને આપણે લોટ બાંધીએ. આપણે આવી રીતે હાથમાં પાણી લેવાનું, ક્યારેય ડાયરેક્ટ પાણી એડ નહીં કરવાનું, નહીં તો બહુ વધારે પડી જાય. આપણે થોડું પાણી ઉમેરતા જઈએ અને લોટ બાંધીએ અને લાસ્ટમાં હું તમને કહીશ કે મેં લોટ બાંધવા માટે કેટલું પાણી વાપર્યું. આપણે જે લોટ બાંધીએ તે પાણી જે ભાગમાં હોય તે આવી રીતે બાંધતા જવાનું અને આમ થોડો સાઈડમાં કરતો જવાનો. જે કોરો લોટ છે તેમાં હવે આપણે બીજું પાણી એડ કરવાનું અને ફરીથી આવી રીતે નાખી અને આપણે લોટ બાંધવાનો, જેથી આપણો લોટ પ્રોપર બંધાય.
ફ્રેન્ડ્સ, આ થેપલા એટલા બધા સરસ બને છે કે તમે ચામાં સવારે ગરમ ગરમ એન્જોય કરી શકશો, ટિફિનમાં, લંચ બોક્સમાં બાળકોને આપો તો પણ તેમને બહુ ભાવશે, અને તમે ઇવન બહારગામ જતા હોય ત્યારે પણ તમે લઈ જશો તો 1-2 દિવસ આ થેપલા ખરાબ નહીં થાય, કારણ કે આપણે તેમાં દહીં નાખ્યું છે. અને જો તમારે વધારે લાંબો ટાઈમ રાખવા હોય તો તમારે એકલા દહીં અથવા છાશથી જ લોટ બાંધવાનો, તો તમે તેને વધારે દિવસ પણ રાખી શકો છો. ફ્રેન્ડ્સ, આવી જ ટ્રેડિશનલ રેસિપીઝ જોતા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને દબાવજો, જેથી મારી નવી રેસિપીઝના નોટિફિકેશન તમને તરત મળે. ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઇબ અને લાઇક કરવું તો એકદમ ફ્રી છે. ફ્રેન્ડ્સ, આપણે આવો રોટલીના લોટ જેવો લોટ રાખવાનો છે. બહુ વધારે કઠણ નથી રાખવાનો અને બહુ વધારે ઢીલો નથી કરવાનો. આ લોટ બાંધવામાં અડધા ગ્લાસથી ઓછું પાણી મેં લીધું છે. હવે આ લોટને આપણે 10 મિનિટ રેસ્ટ આપીએ, જેથી મસાલા સરસ લોટમાં ભળી જાય. હવે 5 મિનિટ લોટે રેસ્ટ કરી લીધો છે. આપણે ખોલી લઈએ. 1 ચમચી તેલ લઈ અને લોટને કેળવી લઈએ. હવે આપણે આ તેલ ઉપર આવી રીતે લોટને લઈ લેવાનો. હવે આ ભાગથી આપણે આને મસળતા જઈએ. તેલથી લોટને ચીકવી લેશું ને તો ફ્રેન્ડ્સ, આપણા હાથમાં બિલકુલ લોટ વણતી વખતે નહીં ચોટે. હવે પ્રશ્ન એવો આવે છે કે બધા થેપલા આપણા એક સાઈઝના બનશે કેવી રીતે? તો તમને હું એક ટ્રીક બતાવું. આપણે આવી રીતે થોડો મોટો પોર્શન લઈ લેવાનો, આવી રીતે હાથમાં લોટનો, અને પછી તેને આમ ગોળ કરી અને આમ સિલિન્ડર શેપ આપવાનો, આગળ પાછળ લઈ જઈને, એટલે લંબગોળ શેપ બનશે. આપણે આવી રીતે કરી લેવાનું. હવે આને આપણે આવી રીતે કોઈ પણ સાઈઝ, તમારે જે સાઈઝના થેપલા બનાવવા હોય તેટલી સાઈઝનો લુઓ બનાવવાનો. અત્યારે હું મીડિયમ બનાવું છું તો અત્યારે હું આટલો લઉં છું. તમારે તમારી સાઈઝ પ્રમાણે કરવાના. આવી રીતે કરશો ને ફ્રેન્ડ્સ તો તમને એકદમ સરળતા પડશે. તમારે પછી આ લુવાને હાથમાં આવી રીતે લેવાનું, ગોળ બોલ બનાવવાનો, 2 હથેળીની વચ્ચે ગોળ બોલ બનાવવાનો અને પછી એને પ્રેસ કરવાનો આવી રીતે. તો આપણું ગુંડલું બનીને રેડી થઈ જશે. આવી રીતે આપણે બધા જ લુવા બનાવી લઈએ. આપણા 11 લુવા બનીને રેડી છે. થેપલા શેકવા માટે આપણે બીજી બાજુ અત્યારે નોનસ્ટિક તવી પણ ગરમ થવા મૂકી દીધી છે અને અત્યારે મીડિયમથી સ્લો તાપ છે. હવે આ લુવાને આપણે આવી રીતે કોરા લોટમાં ડસ્ટ કરીએ છીએ, એટલે કે આવી રીતે તેને થોડું લઈ લેવાનો લોટ. હવે આ લોટ છે તે તમે અત્યારે મેં ઘઉંનો લીધો છે, તમે ચોખાનું ઓટામણ પણ લઈ શકો છો. પણ ફ્રેન્ડ્સ, હું તમને કહું છું કે આ લોટ તમારે બહુ વધારે પ્રમાણમાં નહીં વાપરવાનો, કારણ કે નહીં તો થેપલા પાછળથી બનતી વખતે ચવડ થઈ જશે. જેટલો બને તેટલો ઓછો લોટ લઈને થેપલું વણશું. હવે આ લુવા સાઈડથી ના ફાટે અને થેપલું સાઈડથી ન ફાટે તેની માટે આપણે આંગળી અને અંગૂઠાની મદદથી આવી રીતે દબાવતા જઈશું, તેથી આપણી સાઈડ્સ છે તે ક્યારેય વણતી વખતે નહીં ફાટે. આવી રીતે ફેરવવાનું, દબાવવાનું, ફેરવવાનું, દબાવવાનું, ફેરવવાનું, દબાવવાનું, આવી રીતે આપણે કરીએ. હવે આને આપણે આવી રીતે એકવાર પ્રેસ કરી દેવાનું. હવે આને આવી રીતે લોટ લઈ લેવાનો. હવે આપણે આને વણીએ. વણવામાં આપણે વચ્ચેથી આવી રીતે એક લાંબુ કર્યું. આ એક સાઈડ લાંબુ થઈ ગયું. હવે આપણે તેની સાઈડ ફેરવી લઈએ છીએ અને આ બીજી સાઈડથી પણ લાંબુ કરીએ છીએ. પહેલા આપણે હંમેશા સેન્ટરથી વણવાનું ફ્રેન્ડ્સ, કોઈ દિવસ પહેલા સાઈડથી નહીં વણવાનું. ફરીથી આપણે ફેરવવાનું અને થોડું લાંબુ વચ્ચેથી કરવાનું અને પ્રેશર બહુ ઓછું દેવાનું, પછી બીજી સાઈડ ફેરવવાનું. હવે બધી સાઈડ જાડી છે એટલે વચ્ચેથી આપણે નહીં વણવાનું, પહેલા સાઈડથી વણવાનું. આવી રીતે તમારે વેલણ લઈ જઈ ગોળાકારમાં તમારી સાઈડ લાવવાનું, ફરીથી ફેરવવાનું, આવી રીતે ગોળાકારમાં તમારી સાઈડ પાછળથી લાવવાનું. આ થેપલું જે બનશે તે ગોળાકાર પણ લેતું જશે. આવી રીતે ગોળ ફેરવવાનું અને તમારી સાઈડ લાવવાનું. ફ્રેન્ડ્સ, એકદમ ઇઝી જ વસ્તુ છે, કંઈ વધારે અઘરું નથી. તમે બરાબર કરશો ને જોઈને તો પ્રોપર જ થેપલું ગોળ બનશે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા થોડું જાડું છે, તો આપણે તેને ફેરવી અને ફરીથી આવી રીતે રોલ કરી દેવાનું. આવી રીતે તમારી સાઈડ રોલ કરતા જવાનું. હજી આપણે થોડા લોટની જરૂર પડશે ડસ્ટ કરવામાં, તો આપણે એકવાર ડસ્ટ કરી દઈએ. લોટ બને તેટલો આપણે ઓછો લઈશું. હવે આપણે આને વચ્ચેથી પણ થોડું વણશું અને આવી રીતે આમ ગોળ 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 ફેરવતા જવાનું. તમે વણશો ને ત્યારે ગોળ ગોળ તે ફરતું જ જશે ફ્રેન્ડ્સ, વ્યવસ્થિત રીતે. તમે જોઈ શકો છો હવે આપણે બરાબર થેપલું બનતું જાય છે. તમને એવું લાગે છે કે અહીંયા પ્રોપર શેપ નથી, તો તમારે ત્યાંથી સરખો શેપ કરતા જવાનું. હું તમને થિકનેસ પણ પછી બતાવું કે આપણે થેપલા કેવા વણવાના. ઢેબરા હોય ને ફ્રેન્ડ્સ, તો ઢેબરા હંમેશા જાડા હોય અને મેથીના સાદા થેપલા ઘઉંવાળા હોય તો તે હંમેશા પતલા હોય, તે વધારે જાડા ના હોય. અત્યારે આપણે આટલી થિકનેસનું થેપલું બનાવ્યું છે. સાઈઝ મેં અત્યારે આ બનાવી છે, તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો. નાના પણ બનાવી શકો અને મોટા પણ બનાવી શકો. અત્યારે હવે તમે જોઈ શકો છો કે આની ઉપર વધારે લોટ નથી લાગતો. જો બહુ વધારે લોટ લઈને આપણો લોટ ઢીલો થઈ ગયો અને આપણે અટામણ વધારે લીધું હોય વણતી વખતે, તો જે લોટ એક્સ્ટ્રા હોય ને ફ્રેન્ડ્સ તેને કાઢી લેવાનો, નહીં તો થેપલું ચેડવશો ને ત્યાર પછી તે ચવડ અને કડક થઈ જશે. તો એક્સ્ટ્રા લોટ હોય તો તમે રૂમાલથી પણ આવી રીતે લૂછી શકો છો. જો રૂમાલથી ના લૂછવું હોય તો તમારે હાથેથી આવી રીતે ફેરવતા જવાનું, એટલે વધારાનો બધો લોટ તમારો નીકળતો જશે. હવે આપણે આવીએ છીએ થેપલા શેકવાના સ્ટેપ પર.
તો અત્યારે આપણી લોઢી ગરમ થઈ છે કે નહીં તે ચેક કરવા માટે આપણે સૌથી પહેલા આવી રીતે થોડું પાણી છે તે નાખશું અને જોશું. અત્યારે આ લોઢી બરાબર ગરમ થઈ છે. જો તમારી લોઢી વધારે ગરમ થઈ ગઈ હોય તો તમારે થોડી વાર ગેસ બંધ કરીને તેનું ટેમ્પરેચર ઓછું કરી નાખવાનું, નહીં તો થેપલું નાખતા ભેગું બળી જાય. થેપલા શેકતી વખતે આપણે ક્યારેય પહેલેથી તેલ ફ્રેન્ડ્સ લોઢીમાં નહીં લગાવવાનું. આપણે પહેલા થેપલું મૂકવાનું. આપણે આવી રીતે હાથમાં થેપલું ધીરે ધીરે આવી રીતે મૂકતા જવાનું. થેપલાને નાખી 1 મિનિટ થયા પછી ઉપર થોડા થોડા નાના નાના બબલ્સ આવી ગયા છે. તો હવે આપણે આને ફેરવી લઈએ. અહીંયા આપણું થેપલું અત્યારે થોડું ઘણું ચડી ગયું છે. હવે આપણે થેપલા ઉપર તરત તેલ નહીં લગાવીએ, કેમ કે ઘણીવાર થેપલું પછી કાચું કાચું લાગે છે. આપણે બે સાઈડ એકવાર થવા દઈએ પછી તેલ લગાડીએ. બીજી સાઈડ પણ આપણે જોઈ લઈએ. અહીંયા પણ સરસ થયું છે. હવે આપણે તેલ લગાવી દઈએ. આપણે અડધી ચમચી જેટલું તેલ છે તે બધી સાઈડ્સમાં અને વચ્ચે બધે જ લગાવવાનું, નહીં તો ઘણીવાર કેવું થાય કે કિનારી હોય ત્યાં તેલ ના લાગ્યું હોય તો તે પાછળથી કડક થઈ જાય. અને હવે આપણે આને પલટાવી લઈએ. ફ્રેન્ડ, સ્મેલ તો એટલી સરસ રસોડામાં આવે છે મેથીના થેપલાની કે અત્યારે ચા કરી અને ગરમા ગરમ મેથીના થેપલા જમી લઈએ. અત્યારે આપણું થેપલું પ્રોપર ચડી ગયું છે. હવે આપણે તેને કાઢી લઈએ. ફ્રેન્ડ્સ, આ થેપલાને આપણે લાંબો સમય સુધી સોફ્ટ રાખવા માટે તમને હું એક વસ્તુ બતાવું. આ છે ઘી. આપણે જ્યારે થેપલું બની જાય ત્યારે આપણે ઘીને આવી રીતે લગાડી દેવાનું. આપણે થોડું ઘી લગાડીને ફ્રેન્ડ્સ રાખશું ને તો થેપલા બહુ લાંબા સમય સુધી એકદમ ફ્રેશ રહેશે અને તમને ખાશો ને ત્યારે પ્યોર ઘીનો સ્વાદ બહુ જ મસ્ત લાગશે.